પીએમ મોદી સાહેબે આપી ખુલ્લી આમ ચેલેન્જ જિગ્નેશભાઈ મેવાણીને. કંઈક ને કંઈક તમે બધા લોકો જાણો છો કે હાલ ગુજરાતની અંદર જિગ્નેશભાઈ મેવાણી સરસામાં છે અને સરસામાં રહેવાનું ખાસ કારણ તો તમે લોકો જાણો છો કે ગુજરાત પોલીસને ખુલ્લેઆમ બોલી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર દારૂ બંધ કરાવવા મેદાનની અંદર છે. ત્યારે ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, કોને મિત્રો ચેલેન્જ આપી છે, કોને મિત્રો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હાલ જિગ્નેશભાઈ મેવાણી છે કે પછી ચૈતરભાઈ વસાવા કે ગોપાલ ઇટાલિયા આ એવા નેતા છે કે ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં લાગી રહ્યા છે. કારણ કે તમે બધા લોકો જાણો છો કે હાલ ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, ત્યારે દારૂ બંધ કરાવવા જિગ્નેશ મેવાણી તો ખુલ્લેઆમ લડી જ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે જે ખુલ્લેઆમ લડત લડી રહ્યા છે કે ગુજરાતની અંદર થવો જોઈએ દારૂ બંધ. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો ડેફિનેટલી જાણતા હશો કે હાલ ગુજરાતની અંદર મિત્રો ઘણી જગ્યાએ દારૂ વેચાઈ રહ્યા છે, ત્યારે ખુલ્લેઆમ નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે, જેમની અંદર કોંગ્રેસના નેતા એમએલએ અને જિગ્નેશભાઈ મેવાણી જે વડગામના એમએલએ છે, તો ક્યાંક ને ક્યાંક આ વખતે મિત્રો મેદાનની અંદર ઉતરી ગયા છે કે આ ગુજરાતની અંદર થવો જોઈએ દારૂ બંધ. ત્યારે ખુલ્લેઆમ હર્ષભાઈ સંધવીને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે ગુજરાતની પોલીસ શું કરે છે, શું ગુજરાતની પોલીસ દારૂ પકડવા બંધ નથી કરાવી શકતી, દારૂવાળાને નથી પકડી શકતી, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ ગુજરાતની અંદર જિગ્નેશભાઈ મેવાણી લડી લેવાના મૂડમાં છે. ચૈતરભાઈ વસાવા પણ ખુલ્લેઆમ મેદાનની અંદર છે, વિક્રમભાઈ ઠાકોર પણ ચૈત્ર વસાવાના સપોર્ટમાં બોલ્યા છે, ગેનીબેન ઠાકોર પણ મેદાનની અંદર છે, ઈશુદાન ગઢવી પણ ખુલ્લેઆમ લડત લડી રહ્યા છે અને ઘણા બધા નેતાઓ છે એ ખુલ્લેઆમ લડત લડી રહ્યા છે કે ગુજરાતની અંદર થવો જોઈએ દારૂ બંધ, અને ભાઈ થવો પણ જોઈએ. કારણ કે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે હાલ દારૂ પીવાથી શું થાય છે, ક્યાંક ને ક્યાંક મિત્રો તો ઘરો ભાંગી જતા હોય છે, પરંતુ હવે મિત્રો ગુજરાતની અંદર ચૈત્રભાઈ વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય કે પછી જિગ્નેશભાઈ મેવાણી હોય કે આવા બીજા ઘણા બધા નેતાઓ છે એ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં લાગી રહ્યા છે કે ગુજરાતની અંદર હવે થવો જોઈએ દારૂ બંધ. જો દારૂ બંધ નહીં થાય તો ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર સૌથી મોટા આંદોલન પણ થઈ શકે છે. આંદોલન થવાનું ખાસ કારણ તો તમે બધા લોકો જાણી જ રહ્યા છો કે આ દારૂ છે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર બરબાદ કરી રહ્યા છે લોકોને. તો આ દારૂ બંધ થવો જોઈએ. દારૂ વિશે તમે શું કહીશો? શું તમારા ગામની અંદર વેચે છે કે નહીં? સારી એવી કમેન્ટ કરી દેજો અને તમારા ગામનું નામ લખો, કારણ કે બધા લોકોને ખબર પડે કે ક્યાંક દારૂ વેચાય છે ને ક્યાંક ને ક્યાંક દારૂ હવે બંધ થવો જોઈએ.